સાવલીમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાના મામલે તાલુકા શહેર કોંગ્રેસ સમિતિએ ખેડૂતોને વળતરની માગણી સાથે આવેદનપત્ર આપ્યું છે। સર્વે નહીંતર વળતર આપોના સૂત્રોચ્ચાર સાથે તાલુકા સેવા સદન પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાલુકાની નદીઓમાં થતી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓને બંધ કરવા માટે સાવલી મામલતદારને મૌખિક રજૂઆત કરાઈ છે। અમે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે સાવલી તાલુકામાં અથવા વડોદરા જિલ્લામાં ક્યારેય વરસાદ મળતું નથી। આ વખતે સાવલી તાલુકામાં ખેડૂતોની ડાંગર સંપૂર્ણપણે નાશ પામી છે અને તમાકુ, દિવેલા, સોયાબીન, કપાસ દરેક ખેતમાં ખેત પેદાશમાં નુકસાન થયું છે। તો તાત્કાલિક વળતર મળે આપ મારફત અમે આવેદનપત્ર મુખ્યમંત્રી સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ અને સાવલીના તમામ ખેડૂત મિત્રો આજે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર અમે આપેલ છે કે તમામ ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં વળતર મળે એ અમારી જોગવાઈ છે। સર્વે કરવા રહેશે તો 1 મહિનો થઈ જશે તો પણ સર્વે થાય નહીં। ડાયરેક્ટ જે રીતે સરકાર ખેડૂતોને 2000 ખાતામાં નાખે છે એ રીતે મનમોહનની સરકારમાં નાખેલા એવી જ રીતે ડાયરેક્ટ ખેડૂતોને 1-1 લાખ રૂપિયા ખાતામાં નાખે અને વીઘે 22,000 રૂપિયા ખેડૂતોને વળતર આપે।